તાલુકાની નાગલોદ પ્રાથમિક શાળામાં 292 જેટલા વિદ્યાર્થીઓ 3 ઓરડામાં ભણે છે। આપના તાલુકા પ્રમુખ રમણભાઈ બારિયાએ શાળાની મુલાકાત લીધી। પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાની નાગલોદ ગામની પ્રાથમિક શાળામાં હાલ 292 જેટલા બાળકો અભ્યાસ કરે છે, પણ આ શાળામાં ફક્ત 3 ઓરડાઓ હોવાથી આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં બેસીને અભ્યાસ કરે છે। આજ રોજ મોરવા હડપ આમ આદમી પાર્ટી પ્રમુખ રમણભાઈ બારિયા તેમજ ગણપતભાઈ બારિયા તેમજ ગામના નાગરિકોને સાથે રાખી શાળાની મુલાકાત કરી હતી અને શાળામાં વ્યવસ્થા બાબતે જાણકારી મેળવી હતી। ત્યારે જાણવા મળ્યું કે હાલ ચોમાસાની ઋતુ પણ વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણે છે અને શિક્ષકો ભણાવે છે। જે ઓરડાઓ છે તે પણ સાવ જર્જરિત હાલતમાં છે। જો આ શાળાની અંદર કોઈ પણ અઘટિત ઘટના બનશે અને બાળકોને નુકસાન થશે ત્યારે કોણ જવાબદાર ગણાશે, એ પ્રશ્ન છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ગામમાંથી ફંડ ફાળો ઉઘરાવીને જે ભંડોળ ભેગું થયું એમાંથી એક ઓરડાનું રિપેરિંગ કરીને બાળકોને બેસાડવામાં આવે છે, તો અમારે આ સરકાર તેમજ વહીવટી તંત્રને જણાવવાનું કે જો ગામ લોકો ફાળો કરીને શાળાનું રિપેરિંગ નહીં કરશે તો નેતાઓ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરશે, તે તપાસનો વિષય બને છે। આ પ્રકારની માહિતી જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાને થતાં તેઓએ ભાજપ સરકાર અને ભાજપના નેતાઓના કારણે શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું જણાવ્યું છે। નેતાઓને ભ્રષ્ટાચાર કરવા મળે તેવા કામોમાં રસ છે, તેમની ગ્રાન્ટ પણ તેવા કામો પાછળ જ ફાળવે છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં વહીવટી તંત્ર આયોજન સમિતિ પણ જવાબદાર છે, કારણ કે આટલી અસુવિધા હોવા છતાં કોઈ વહીવટી અધિકારીઓ પણ મુલાકાત લેતા નથી અને જાણકારી મેળવતા નથી, તો અધિકારીઓ કયા પ્રકારની કામગીરી કરે છે એ સવાલ સ્વાભાવિક થાય છે એમ કહ્યું છે। નાગલોદ ગામ લોકો તરફથી લેખિત તથા મૌખિક રીતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં આ જાડી ચામડીના નેતાઓને ખબર પડતી નથી। મધ્યાહન ભોજન પણ બાળકો વરસાદમાં ખુલ્લામાં બેસીને જમે છે। જો વહેલી તકે આ શાળામાં જરૂરી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગામ લોકો સાથે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવશે, તેમ તાલુકા પ્રમુખ રમણભાઈ બારિયાનું કહેવું છે।